900 વર્ષ જૂના આ સૌરાષ્ટ્રના એક બેનમૂન સ્થાપત્યમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે જેના પટાંગણમાં આપણે બેઠા છીએ એ શિવ મંદિર છે. ઘણા વિદ્વાનોએ અને સૂર્ય મંદિરને બૌદ્ધ મંદિર સરખાવ્યું છે, પણ તમે જુઓ કે પોઠીઓ છે, જરાધારી છે. અને પ્રશ્ન એ હતો કે આમાં લિંગ કેમ નથી? તો લિંગ એવું હતું કે ચતુર્મુખ, જેને આપણે મુખલિંગ કહીએ, એ જાતનું અહીંયા હતું. પછી બીજું સૌથી મોટી વાત, ભાઈ આમાં સ્થાપત્યના ઘણા વિદ્યાર્થીઓ છે આપણી સાથે. તો મંદિર સ્થાપત્ય ક્યારે આવ્યું? 2 મિનિટમાં આપની વાત પૂરી કરીશ. આમ સામાન્ય રીતે એમ મનાય છે કે બૌદ્ધ સ્તૂપમાંથી, ભરૂચ ને સાંચી ને એમાંથી આ આપણો મંદિર આવ્યો. પણ મિત્રો, જે બૌદ્ધ સ્તૂપ છે એ મૃત્યુનું સ્મરણ છે. એ સ્તૂપની નીચે ભગવાન બુદ્ધનો કા દાંત કા હાડકું કે કઈ બીજું કે એની રાખ, એની ઉપર ચણવામાં આવેલું મંદિર છે. જ્યારે આ જીવંત અમૃતનું મંદિર છે. અહીંયા એની નીચે કોઈ અવશેષ નથી. ભગવાન શિવ એટલે શિવ, એક બાબત એ. પછી બીજું, આ મંદિર સ્થાપત્ય કે ના જૂના નમૂના આપણી પાસે ક્યારે મળે ભારતમાં? તો પુરાતત્વની દ્રષ્ટિએ લેખિત પુરાવા આપણે અશોકના સ્તંભમાં પણ મળે છે કે ચક્રભૂત મંદિરનું બનાવ્યું વિષ્ણુનું જ્યાં છે. તો એ લેખિત પુરાવા આપણી પાસે 2000 વર્ષના છે. પણ રાજસ્થાનના 2-4 મંદિરોના ભંગારથી મોટાભાગના પુરાતત્વવિદોએ એમ નક્કી કર્યું કે આ કદાચ ઈસવીસન પૂર્વેનું હોય. તો આપણે માની શકીએ કે 2500 વર્ષથી આપણી પાસે મંદિર સ્થાપત્ય છે. જેને આપણે મંદિર કહી શકીએ એવું સ્થાપત્ય આપણી પાસે છેલ્લા 2500 વર્ષથી છે. અને ત્યારે દેવાલય શબ્દ છે. મંદિર શબ્દ તો મહાકવિ કાલિદાસે એક બંગલાના, મહેલના પર્યાય તરીકે વાપર્યો છે અને એની ઉપરથી પછી આપણે લીધો છે. બીજું, 2500 વર્ષથી જે મંદિર સ્થાપત્ય મળે છે એ 8મી સદીના શંકરાચાર્ય સુધી આવતા એક જ જાતનું રહે છે સ્થાપત્ય છે. અત્યારે તમને કોઈ એમ પૂછે કે ભાઈ ભંગાર તો રાજસ્થાનમાં પડ્યો છે ઈસવીસન પૂર્વેના મંદિરનો, પણ હાલ ભારતમાં હયાત ટેમ્પલ ક્યું? તો આપણી બાજુમાં જ છે ગોપ મંદિર. એ ક્ષત્રપ યુગનું કહેવાય છે. 1લી સદીથી 4થી સદીની વચ્ચેનું એ મંદિર છે. મધુસૂદન ઢાકી વગેરે જ્યાં ખાસ નિષ્ણાતો છે એને 5મી 6ઠી કહે છે. સાકરિયા એને 7મી કહે છે. પણ બર્જેસ, કજિન્સ વગેરે જે કઈ મિત્રો છે, સ્ટેલા કેમ્બ્રિજ, અને સૌથી પહેલા આ મંદિરોની મુલાકાત લેનાર ટોડ, જે 1922માં અહીંયા આવેલો, અને ત્યારે આ બધા મંદિરના ફોટોગ્રાફ લઈ ગયેલો. તો એ એમ માને છે કે આ ક્ષત્રપ યુગનું છે. રસેશ જમીનદાર ક્ષત્રપ ઉપર પીએચડી કરી, એને એમ કીધું કે 1લી થી 4થી સદીની વચ્ચેનું આ મંદિર છે. અમે પણ એમ માનીએ છીએ. તો આ ક્ષત્રપ મંદિર અહીંયાથી 30 કિલોમીટર દૂર છે. ગોપનું મંદિર એ શંકાસ્પદ છે કે બૌદ્ધ સૂર્ય મંદિર હોવાની શંકા છે, કારણ કે ગોપ શબ્દનો અર્થ પણ સૂર્ય થાય છે. પણ ઠીક, આપણે એમાં પડતા નથી. આપણે મુખ્ય વાત એ કરવી છે કે મંદિર સ્થાપત્ય ઈસવીસન પૂર્વેથી શરૂ થયું તે 8મી સદી સુધી એક ધારું છે. એની પરંપરા સરખી છે. એમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણા પથ, એની અમુકમાં આગળ મંડપ છે. હજી ગુઢ મંડપ આવ્યો નથી, વિતાન આવ્યું નથી. આ તમે જો ખાસ નોંધ કરજો. તો મંદિર સ્થાપત્યમાં આ બધા સુધારા ક્યારે થયા? તો કે 8મી સદીમાં આપણે ત્યાં આદ્ય શંકરાચાર્ય આખા હિન્દુસ્તાનની પરિક્રમા કરીને કાશ્મીરમાં જઈને સમાધિ લીધી. એ માણસે શું કર્યું કે વર્ણાશ્રમ પ્રથા પણ દાખલ કરી ફરીવાર, અને આશ્રમ પ્રથા પણ દાખલ કરી. તો શંકરાચાર્ય પછી જે, એટલે કે 8મી સદી પછી જે મંદિરો બંધાણા, દાખલા તરીકે આ 11મી સદીનું મંદિર, તો આમાં એની રચનામાં જ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ છે. સંન્યાસાશ્રમમાં એમ કહેવાય છે કે માણસની ચેતના સીધી જાય છે, પણ શિખર શરૂ થાય છે ત્યાંથી 75 વર્ષ પછી સીધી આમ જ ગતિ હોય છે. એટલે આદ્ય શંકરાચાર્ય પછી બંધાયેલા જે મંદિરો છે
9મી સદીના, 10મી સદીના, 11મી, 12મીના. તો ઉત્કૃષ્ટ મંદિર તો 12મી સદીના છે, 11-12માં. તો એને 4 આશ્રમો એમાં લીધા. બીજો એક સળગતો પ્રશ્ન દુનિયાભરના વિદ્વાનોને કે ભાઈ આ મંદિર જેવું પવિત્ર સ્થળ એમાં સેક્સના શિલ્પો કેમ આવ્યા? પણ યાદ રાખજો, સેક્સના શિલ્પો માત્ર જે બ્રહ્મચર્ય ગૃહસ્થાશ્રમનો ભાગ કહેવામાં આવે છે ત્યાં જ છે. કોઈ પણ જગ્યાએ બ્રહ્મચર્યમાં નથી, વાનપ્રસ્થમાં નથી અને સંન્યાસમાં પણ નથી. તો ગૃહસ્થાશ્રમના જે 25 વર્ષ છે એમાં તમારો ધર્મ છે, મૈથુન એ તમારો પોતાનો સ્ત્રી પુરુષનો હક છે. તો એ માત્ર કોઈ પણ મંદિર, અને મોટે ભાગે એ શિલ્પો યુગલ મંદિરોમાં જોવા મળે છે. દાખલા તરીકે આ યુગલ મંદિર છે, અહીંયા થોડા શિલ્પો છે પણ અત્યારે આપણે નહીં જોઈ શકીએ. અને ત્રણેય બાજુના જે ગવાક્ષો છે એમાં શિવ પાર્વતી છે, આ બાજુ બ્રહ્મા લક્ષ્મીની મૂર્તિ બેસી છે, પછી શિવ પાર્વતી છે, અને આ બાજુ વિષ્ણુ લક્ષ્મી છે. એ અત્યારે રાજકોટના મ્યુઝિયમમાં છે. તો જે મંદિર સ્થાપત્યની શૈલી, પરંપરા, આર્ટ તો જુદી જુદી અનેક હતી. દ્રવિડની લીટી આડી હોય છે, નાગરની નીચેથી ઉપર લીટી હોય છે, અને વસ્ત્રેસર જે નર્મદાની 2 બાજુ કિનારે મંદિરો છે એ મોટે ભાગે રાઉન્ડ છે, યોગીની મંદિર દાખલ. તો જે બ્રહ્મચર્યના ભાગ પછી જે 25 વર્ષનો ભાગ શરૂ થયો એને આપણે મંડોવર કહીએ છીએ. એ મંડોવરમાં આ બાજુ વિષ્ણુ લક્ષ્મી, આ બાજુ શિવ પાર્વતી અને આ બાજુ બ્રહ્મા લક્ષ્મી. આજે તમે જોઈ પણ શકશો કે બ્રહ્મા અને સવિત્રી એ 2 જણા છે, નીચે હંસ પણ છે. અને બ્રહ્માની ખાસિયત એ છે કે બ્રહ્માની એક મૂર્તિ અને અગ્નિની મૂર્તિને જ માત્ર દાઢી છે, બાકી કોઈ મૂર્તિને દાઢી નથી. તો અહીંયા દાઢી પણ દેખાય છે. એટલે મંદિર સ્થાપત્યની શૈલીમાં જે 2 ભેદ પડ્યા, એ ભેદ એ છે કે 8મી સદીના પહેલાના મંદિરોમાં કોઈ અલંકરણ નથી. દાખલા તરીકે ગુઢ મંડપ, વિતાન, મુખ ચોકી, નૃત્ય મંડપ જે મોઢેરામાં છે, તો એ બધા લગભગ 8મી સદી પછી ડેવલપમેન્ટ થયેલા છે. સૌરાષ્ટ્રમાં આપણે જેને ઘણી વખતે સોલંકી કળા કહીએ છીએ, સોલંકી જેવી કોઈ કલા નથી. ખરેખર એ રાજપૂત કલા છે, કારણ કે એમાં સોલંકી તો એક નાનો રાજ્ય છે, પણ ચુડાસમા છે. દાખલા તરીકે રાણકી વાવ ખુદ પોતે જુનાગઢનું સંતાન છે. રાણકી જુનાગઢની દીકરી હતી, એટલે કે ચુડાસમાએ બંધાવી દીધેલી રાણકી વાવ છે. તો રાણકી વાવ અથવા તો કોઈ પણ એ રાજપૂત શૈલી કેવી બરાબર છે. અહીંયા આ બાજુમાં જે દેખાય છે 9મી સદીનું સૈંધવ મંદિર છે, એ ગણેશ મંદિર છે. સૌરાષ્ટ્રમાં ગણેશની 3 મોટામાં મોટી જગ્યાઓ ગુમલી, ઢાંક અને સોમનાથ. એમાં 5મી 6ઠી સદીથી ગણેશ મૂર્તિઓ શરૂ થાય છે. મિત્રો, તમે જોયું હશે કે આખા ગુજરાતમાં જે મંદિર ટેમ્પલ ગ્રુપ જેને કહેવામાં આવે છે, એમાં સૌથી મોટામાં મોટું ટેમ્પલ ગ્રુપ આ ડુંગર ઉપર, એનું નામ સોન કંસારી ટેમ્પલ ગ્રુપ. ત્યાં 17 મંદિરો હતા, આજે 13 ઉભા છે, પણ 13મીમાં પણ ઝઘડો થઈ ગયેલો છે. એટલે આપણે એની કલાની કોઈ ચર્ચા કરી શકતા નથી. મેં હમણાં તમને કીધું એમ કે દ્રવિડી શૈલી જે છે એની દેખાવો આડી છે. તમે ગોપુરમ જોજો તો ગોપુરમમાં આડા આખા છે, અને અહીંયા જોજો કે અહીંયા સીધા નીચેથી ઉપર જાય છે. એનું કારણ એ છે કે ઉત્તર ભારતના જે મંદિરો છે એ નાગર શૈલીના છે, દક્ષિણ ભારતના જે મંદિરો છે એ દ્રવિડ શૈલીના છે, અને નર્મદાના 2 કિનારે જ્યાં આ ઉત્તર અને દક્ષિણ ભેગા થાય છે એને કિનારે વાસણ શૈલીના મંદિરો આવેલા છે. તો આપ અત્યારે જોઈ શકશો કે આ રજપૂત કલાનું એક ઉત્તમ ઘરાણું છે, અને એ ભંગાર છે. અને મારે રમણીકભાઈને ખૂબ ધન્યવાદ આપવી જોઈએ કે આપના જેવા બહુ સુજ્ઞ અને બહુ મોટા માણસો, કનુભાઈ પટેલ, નિસર્ગ આહિર અને બીજા ઘણા મિત્રો આપણી વચ્ચે પધાર્યા છે. તો હું પુરુષાર્થ વતી, તપોવન વતી અને આ મંદિરના એક ચાહક વતી ખૂબથી હૃદયપૂર્વક આપનું સ્વાગત કરું છું. અને હવે આપણે મહાઆરતીમાં જોડાઈએ. તો ભલા દાદાને પ્રશ્ન કરી કે આ ઘુમલી નામ શેના ઉપરથી પડ્યું છે? ઘુમલી અને ઘુમલી અહીંયા ટૂંકમાં રાજ કહેવાતું હતું. મિત્રો, ઘુમલીના જે તામ્રપત્રો આપણને મળ્યા છે, મહેમાનો બેસી જશે. થેન્ક યુ સો મચ. હા, મહેમાનો બેસી જશે. થેન્ક યુ. એમાં સંસ્કૃત નામ છે ભૃભુર્તપલ્લી.
એટલે આપણા ભાયાની સાહેબે એનું અર્થઘટન કર્યું છે કે ભૂતની આંબલી ભૂભૂત પલ્લી ઉપરથી ભૂભલી અને ભૂમલી શબ્દ આવેલો છે અપભ્રંશ થઈને. એટલે ઘુમલી 8મી સદીનો આ તામ્રપત્ર છે. આ નવલખો 1000 વર્ષની આજુબાજુનો, પણ ઘુમલીના જે અવશેષો છે એ બૌદ્ધ છે. એટલે કે મૌર્ય કાળની એક વિહાર ભૃગુકુંડની ઉપરના ભાગમાં આજે છે, પુરાતત્વમાં એ નોંધાયેલું છે. એના કરતા મોટી બાબત એ કે આ સ્થળથી પંચમાર્કના સિક્કા મળેલા છે, એ પણ ઈસવીસન પૂર્વે જાય છે. તો આ ઘુમલી લગભગ 2000 વર્ષ જૂનું શહેર છે, અને શરૂઆતમાં એ માત્ર આધ્યાત્મિક શહેર છે. તમે જુઓ તો આ ભાગથી આ ભાગ સુધી કિલ્લો છે, એટલે આને ખરપટ પ્રકારનું નગર કહેવામાં આવ્યું છે. પંખા જેવો કિલ્લો છે, અહીંયા બે દરવાજા છે, અને આ વચમાં ઘુમલી છે. ઘુમલી 3 સ્ટોરમાં છે. આપણે ત્યાં નીચે બેઠા છીએ, ઉપલો સ્ટોર છે. આ બીજી સ્ટોરી છે એ સોનકનસારી, ત્યાં પણ વસ્તી હતી. અને ત્રીજું છે આ ભપ્પા બરડો ડુંગર છે એ 24 કિલોમીટરમાં ફેલાયેલો છે. એમાં 3 સૌથી મોટા શિખર, એનું 2050, આપરો 1950 અને કાનબેરો 1850. આ 3 મોટા શિખરો આજે પણ હયાત છે, અને એની અવશેષો પણ આપણને પ્રાપ્ત છે. આપણા નવીનભાઈ આચાર્ય, આપણા પ્રિય બાળાબેન શાહ, પછી મધુસૂદન ઢાકી સૌથી મોટું નામ, અને પછી મણિભાઈ વોરા પોરબંદરના, અને હું એમનો વિદ્યાર્થી પલાણ. તો અમે બધા આની સાથે કામ કરેલા છે. અને કેકા શાસ્ત્રી તો પાછળથી આવ્યા, પણ આવ્યા ખરા, અને એની લખ્યું પણ ખરું. અને રાજકોટ ઘુમલીનો રાજકીય ઇતિહાસ, જેઠવા વંશનો ઇતિહાસ કેકા શાસ્ત્રીએ લખ્યો. અને એક નાનજી કાલિદાસના દીકરી હતા સવિતા દીદી, એને તંત્રમાં રસ હતો, એટલે ઘુમલીમાં 9 કુવા મળે છે. એટલે સવિતા દીદીએ એમ કીધું કે આ 9 ગ્રહો છે, એટલે તાંત્રિક સાધનામાં માનતા હતા. અને એની ઉપર જે પુસ્તક પણ લખ્યું, અને એ પુસ્તક ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એને ડી.લિટની પદવી પણ આપી. તો આ એનો ઇતિહાસ. ઘુમલીનો અર્થ થાય છે જૂના જમાના મુજબ ભૂતની આંબલી, પણ મૂળ સંસ્કૃત શબ્દ છે પ્રભુત પલ્લી, અને એની ઉપર આ વિસ્તૃતિ આવેલી છે, ગુજરાતી બનેલું. મિત્રો, મને 92 હાલે છે, અને હું બરાબર આ મિત્રોને સાંભળવા માટે 9 વાગ્યાનો બેઠો છું, અને અત્યારે બરાબર થાકેલો છું. છતાંય મને એટલે બોલવાની તક મળી આપણી સાથે. એમની કહેનો આભાર. બાપા જે મજબૂત બન્યા છે, નથી 10-15 મિનિટ ઉભા નથી રહી શકતા, અડધો કલાક બેસી નથી શકતા, પણ આજે પૂર્ણ સમય બેઠા છે, અને નવી પેઢી એમની નજર સામે તૈયાર થઈ રહી છે. એટલે હવે એને આશાવાદ જન્મો છે કે નહીં, ગુજરાત વામણ પૂરવાની આ એમની દૂરંદેશી છે. અને એ ભાવ અને પ્રભાવ દરેક સાધકો ઉપર આજે પડ્યો છે અને દેખાણો છે. આજે હમણાં મને એ જ વાત કરતા હતા કે 3 વક્તાઓએ આજે જે રમણીક વાત કરી છે, અદ્ભુત, અને એ અદ્ભુત શબ્દ એમનો વેદની રોચા જેવો હોય છે. એટલે ખૂબ રાજીપો એમને પામ્યા છે, ને પાછા હજી 1.5 દિવસ પાછા સાંભળવા બેસવાના છે. એટલે 3.5 દિવસની શિબિરના એક આપણી સાથેના સદસ્ય પણ એ છે. એટલે બાપાનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો.